ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચાલો આપણે જે મોશનલ ઈએમએફ ગતિકીય ઈએમએફ જે ભણી ગયા અગાઉના લેક્ચરમાં, એનું આપણે વ્યાપક સૂત્ર તાર્યું હતું અને એ સૂત્ર ઉપરથી છે તમે ઘણા બધા એમસીક્યુ સોલ્વ કરી શકશો. તો એ સૂત્ર આવું હતું કે ભાઈ કોઈ પણ સળિયો જો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો એની અંદર ઈએમએફ ઉત્પન્ન થાય. અને ઈએમએફ કેટલું હતું? BVL જેટલું, બરાબર. પણ જો આપણે એને સદિશ સ્વરૂપે લખવું હોય, એટલે કે સૂત્ર પૂરેપૂરું આપણે લખવું હોય, BVL ક્યારે આવશે? જ્યારે BV અને L એકબીજાને લંબ રૂપે હશે. તો પછી ઈએમએફ 0 ક્યારે આવશે? તો કે BV અને L ત્રણમાંથી કોઈ પણ બે એકબીજાને સમાંતર હોય. તો એનું કારણ એ છે એનું જનરલ સૂત્ર. અને સિવાયનો કોઈ પણ ખૂણો હોય તો પણ આપણે ઈએમએફ મેળવી શકીએ. તો જ્યારે કોઈ પણ સળિયો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય ત્યારે તેની અંદર ઈએમએફ ઉદ્ભવે છે. અને ઈએમએફ નું સૂત્ર આપણે આવું થયું હતું, જેને આપણે ગતિકીય ઈએમએફ કીધું હતું, કારણ કે ચુંબકીય ક્ષેત્રમાં ગતિના કારણે સળિયામાં ઈએમએફ આવે છે. તો ગતિકીય ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ V ક્રોસ B ડોટ L. આ રીતનું આપણે સૂત્ર ગયા લેક્ચરમાં મેં તમને કરાવ્યું હતું. આ વ્યાપક સૂત્ર છે. ચાલો હવે આપણે આને લગતા દાખલા લઈએ અને પછી ઈ દાખલા પૂરા થાય પછી આપણે ટેક્સ્ટબુકમાં આપણે પછી જોઈએ ઈ દાખલાની બધી મેથડો. પણ પહેલા આપણે થોડુંક ફંડામેન્ટલ છે એ દાખલાની મદદથી સમજીએ. અહીંયા થોડું દાખલા તરીકે એક સમાન ચુંબકીય ક્ષેત્ર તમને આપ્યું છે. એક સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર માનો કે એક સળિયો છે AB અને V વેગથી ગતિ કરે છે, પણ કઈ દિશામાં? તો કે આ રીતે. સમાન ચુંબકીય ક્ષેત્રમાં V વેગથી ગતિ કરતો સળિયો, અને આ એંગલ તમને આપ્યો છે 37 ડિગ્રી, બરાબર. અને V વેગથી ગતિ કરતો હોય જો આ સળિયો, તો તમારે પેલા તો ઈ નક્કી કરવાનું છે કે ભાઈ કયા બિંદુનું વિદ્યુત સ્થિતિમાન વધારે હશે અને કોનું ઓછું હશે. તો કે આ સળિયો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે તો એની અંદર ઈએમએફ ઉત્પન્ન થશે. તો કયા છેડાનું વિદ્યુત સ્થિતિમાન ઊંચું હશે, કયા છેડાનું વિદ્યુત સ્થિતિમાન નીચું હશે, એ આપણે નક્કી કરવાનું છે પેલા, બરાબર છે. તો ચાલો જોવો તો અહીંયા, અને પછી આપણી ઈએમએફ ની વેલ્યુ મેળવીએ. તો પેલા તો આ સળિયો ગતિ કઈ રીતે કરે છે એ પેલા તમે અહીંયા સમજી લ્યો કે ભાઈ માની લો કે એક સળિયો આવી રીતે હોય તો એ આમ ગતિ નથી કરતો, બરાબર, પણ એ આમ રહીને આમ ગતિ કરે છે, આમ. એટલે કે એના વેગની દિશા આમ છે. અને જો આ રીતે એનો વેગ હોય તો તમારે એના બંને છેડા વચ્ચેના ઈએમએફ શોધવાનું છે, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવાનો છે. તો પેલા તો અહીંયા હું V ક્રોસ B કરું. તો જો હું V ક્રોસ B કરું તો આ રીતે V અને B અંદર તરફ V ક્રોસ B. તો V ક્રોસ B ની દિશા આ આવી. અને તમને એ પણ ખબર છે કે V ક્રોસ B છે એ V ની લંબ હશે અને B ની લંબ હશે. તો આ એંગલ 90 ડિગ્રી બનશે V સાથેનો, અને B ને તો લંબ છે જ, કેમ કે B તો -z દિશામાં છે. અને અહીંયા આપણે આકૃતિ દોરી XY સમતલમાં છે એટલે લંબ તો હશે જ V ક્રોસ B સદિશને પણ ચુંબકીય ક્ષેત્ર. પણ આ એંગલ 37 ડિગ્રી, આ એંગલ 90 ડિગ્રી, તો હવે આ એંગલ કેટલો હશે? 53 ડિગ્રી. આ રીતે. અને યાદ રાખો કે હંમેશા V ક્રોસ B ની દિશા જે છેડા તરફ હોય એ છેડો ધન વિદ્યુત ભારિત બને, કારણ કે ચુંબકીય બળ QV ક્રોસ B. તો QV ક્રોસ B પ્રમાણે વિદ્યુત ભાર ઉપર કઈ દિશામાં બળ લાગ્યું? તો કે જે વિદ્યુત ભાર છે V ક્રોસ B ની દિશા, એ જ બળની દિશા F બરાબર QV ક્રોસ B. તો V ક્રોસ B આમ આવ્યા તો આ તરફનો છેડો આ થયો, તો આ છેડો ધન બનશે અને આ છેડો શું બનશે? ઋણ. તો એનું સ્થિતિમાન બીના સ્થિતિમાન કરતા ઊંચું છે એવું કહી શકાય અહીંયા, બરાબર. માની લો કે આ તરફની દિશા એવી હોય તો આમ 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 કોઈ પણ, તો બળ આ બાજુ લાગે છે એમ કહેવાય. તો B છેડો ધન બને, એ છેડો ઋણ બને. તો
તો અહીંયા બળ આમ લઈ ગયું એટલે આ તરફનો એટલે કે આ છેડા તરફ બળ લાગે છે વિદ્યુતભાર ઉપર, એટલે એનો પરિણામી બળ, એટલે સળિયાની અંદર વિદ્યુતભાર આમ જશે, આમ જવાની બદલે આમ ધન વિદ્યુતભાર. તો આ છેડો ધન બન્યો, આ છેડો ઋણ બન્યો. બરાબર છે. એટલે કે જો તો 90 ડિગ્રીનો એંગલ છે. માની લો કે સળિયાને લંબ દોરી નાખો તમે. હવે સળિયાને લંબ દોર્યા પછી બળની દિશા જો આ તરફ હશે, આમ આ દિશામાં ગમે ત્યાં, આ જે વાય અક્ષ છે એની આ બાજુ, તો આ ધન બનશે, અને લંબ જે છે એની આ બાજુ હશે વી ક્રોસ બી ની દિશા, તો આ છેડો ધન બનશે, કેમ કે ક્યુ વી ક્રોસ બી પ્રમાણે વિદ્યુતભાર ઉપર બળ લાગે છે. ઓકે, તો કયો ધન અને કયો ઋણ એ આપણને ખબર પડવા જોઈએ, કેમ કે આવા સવાલમાં તમને એવું પણ પૂછે કે ભાઈ, તમને એમ પૂછે કે ભાઈ વીએ માઇનસ વીબી, એની બદલે તમને માનો કે એમ પૂછે કે ભાઈ વીબી માઇનસ વીએ, તો આન્સર ઋણ આવે, કેમ કે બી નું સ્થિતિમાન ઓછું છે ને એનું સ્થિતિમાન વધારે છે, એનું સ્થિતિમાન વધારે છે, બી નું સ્થિતિમાન ઓછું છે. તો ચાલો હવે આપણે આ સૂત્ર પ્રમાણે સાદુરૂપ આપીએ. તો પેલા તો મને ઈ કહો કે વી ક્રોસ બી, તો વી ક્રોસ બી એટલે વી અને બી એકબીજાને લંબરૂપ જ છે. જો તો વી સદિશ XY સમતલમાં ચુંબકીય ક્ષેત્ર -z દિશામાં, તો વી અને બી એકબીજાને લંબ છે, તો વી ક્રોસ બી શું આવશે? એટલે કે વીએ માઇનસ વીબી, કેમ કે એનું સ્થિતિમાન વધારે, બી નું સ્થિતિમાન ઓછું, તો વીએ માઇનસ વીબી કરાય, એટલે કે બે ના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઇઝ ઇક્વલ ટુ, હાલો કરો તો વી ક્રોસ બી, બરાબર, એટલે કે ગતિકીય ઈએમએફ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે છેડા વચ્ચે, વીએ માઇનસ વીબી ઈએમએફ આપણું. વી ક્રોસ બી એનું મૂલ્ય કેટલું આવશે? વીબી એકબીજાને લંબ છે એટલે, તો વી ક્રોસ બી ની બદલે મેં વીબી લખી નાખ્યા. હવે વી ક્રોસ બી એટલે વીબી, કેમ કે વીબી સાઈન લેવું, ડોટ એલ, એટલે કે વી ક્રોસ બી સદિશ નો એલ સદિશ સાથે ડોટ ગુણાકાર. તો જો તો વી ક્રોસ બી સદિશ આમ છે, અને ઈ કેટલો ખૂણો બનાવે છે? જો તો સળિયાના લંબાઈ સદિશ સાથે 53 ડિગ્રીનો. તો વી ક્રોસ બી એટલે વીબી ડોટ એલ, એટલે કે વી ક્રોસ બી સદિશ નો એલ સાથેનો ડોટ ગુણાકાર, તો વીબી એલ કોસ થીટા. વી ક્રોસ બી એટલે શું થઈ શકે? વીબી, કેમ કે એકબીજાને લંબ છે, તો વી ક્રોસ બી ની બદલે શું લખી શકાય? વીબી, બરાબર, એટલે કે એમને ક્રોસ ગુણાકારનું સાદુરૂપ આપી દીધું. વી ક્રોસ બી સદિશ નો એલ સદિશ સાથે ડોટ ગુણાકાર કરવાનો, તો વી ક્રોસ બી સદિશ એનો એલ સદિશ સાથેનો ડોટ ગુણાકાર શું આવ્યો? તો વી ક્રોસ બી ડોટ એલ, તો અહીંયા શું આવશે? એલ કોસ થીટા, ડોટ દૂર કરું તો એલ કોસ થીટા, અને વી ક્રોસ બી તો વીબી થઈ ગયા, કેમ કે એકબીજાને લંબ છે, તો વીબી એલ કોસ થીટા અહીંયા આવ્યા. તો વીબી એલ અને કેટલો ખૂણો બનાવે છે? વી ક્રોસ બી સદિશ સળિયાની લંબાઈ સાથે 53 ડિગ્રીનો, તો અહીંયા આવી ગયા કોસ 53, તો ઇઝ ઇક્વલ ટુ વીબી એલ 20 મલ્ટીપ્લાય 3/5. તો જો તમને વીબી માઇનસ વીએ પૂછ્યું હોય તો વીબી માઇનસ વીએ પૂછ્યું હોય તો ઓપ્શન તમને માઇનસ એ આપ્યા હોય, પ્લસ એ આપ્યા હોય, તો વીએ માઇનસ વીબી ધન આવે, પણ વીબી માઇનસ વીએ પૂછે તો શું આવશે? ઋણ આવશે. બરાબર. હજી આપણે આવા દાખલા કરીએ થોડાક વધારે. માનો કે આપણને આવી રીતે ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે. માનો કે એક સળિયો આ રીતે રાખી દીધો, અને આ જે સળિયો છે તે આ રીતે, આ ખૂણાને હું 30 ડિગ્રી કહી દઉં. ચાલો 30 ડિગ્રીના ખૂણે આ સળિયો ચુંબકીય ક્ષેત્રમાં અચળ વેગ v સાથે ગતિ કરે છે. આના સમાન ચુંબકીય ક્ષેત્ર છે અનંત વિસ્તાર સુધી, એવું તમારે માનવાનું છે. બરાબર. સમાન ચુંબકીય ક્ષેત્ર અનંત વિસ્તાર સુધી અંદર તરફની દિશામાં છે. સળિયો 30 ડિગ્રીના ખૂણે સળિયાની લંબાઈ સાથે કેટલો ખૂણો બનાવ્યો? 30 નો 30 ના ખૂણે v વેગથી ગતિ કરે છે. તો હવે પેલા તો મને ઈ કહો, કયો છેડો ધન બનશે, કયો છેડો ઋણ બનશે? કયો છેડો ધન બને અને કયો છેડો ઋણ બને?
તો જો તો વી ક્રોસ બી, જો તો વી ક્રોસ બી, તો બોલો પરિણામી બળ આમ આવ્યું વી અને બી આમ, બી અંદર તરફ વી ક્રોસ બી, તો આ રીતે થયું. તો આ કઈ દિશા થઈ? વી ક્રોસ બી ની દિશા થઈ. વી ક્રોસ બી ની દિશા થઈ તો અહીંયા બળ જે છે ઈ આને લંબ રૂપે જો તમે અહીંયા દોરી નાખો તો આ બાજુ આવ્યું એટલે બી છેડા તરફ ધન વિદ્યુત ભાર ગતિ કરશે, કેમ કે આ જે બળ છે બરાબર વિદ્યુત ભાર ઉપર આમ બળ લાગે જેનો અસરકારક ઘટક આમ આવશે એટલે આ છેડો ધન બનશે ને આ છેડો શું બનશે? ઋણ. તો પેલા તો કોણ ઊંચા સ્થિતિમાને આવશે? હવે તો કે ભાઈ અહીંયા બી ઊંચા સ્થિતિમાને થશે એની સાપેક્ષમાં, એટલે કે વીએ માઇનસ વીબી કરો તો ઋણ આવે ને વીબી માઇનસ વીએ કરો તો શું આવે? ધન આવશે. ચાલો જો તો હવે આ એંગલ 30 ડિગ્રી છે તો આ એંગલ કેટલો હોય? 60 ડિગ્રી, કેમ કે એકબીજાને લંબ જ હોય. હવે અહીંયા કરાવો તો વી ક્રોસ બી, તો ફરી વાર વીબી માઇનસ વીએ, અને જો મારે વીએ માઇનસ વીબી જો હું લખું તો મારે માઇનસમાં લખવું પડે, તો વીએ માઇનસ વીબી એના બરાબર માઇનસ. ચાલો હું વીએ માઇનસ વીબી લખું બરાબર, કેમ કે બી નું ઊંચું સ્થિતિમાન છે એટલે માઇનસ આવશે વીએ માઇનસ વીબી. વી ક્રોસ બી, તો જો તો વી અને બી એકબીજાને લંબ રૂપે છે તો વી ક્રોસ બી નું શું થઈ ગયું? વીબી, અને વી ક્રોસ બી સદિશ નો એલ સાથે ડોટ ગુણાકાર એની લંબાઈ સદિશ સાથે કેટલો ખૂણો બન્યો? 60 ડિગ્રી નો, તો વીબીએલ cos 60. તો આનો આન્સર આવ્યો માઇનસ વીબીએલ અપોન 2. તો આવી રીતે અહીંયા આપણે લખી શકીએ બરાબર. જો હજી દાખલા તરીકે 3, માનો કે હવે ચુંબકીય ક્ષેત્ર આપણે બહાર તરફ લઈએ, આ રીતે બહાર તરફ ચુંબકીય ક્ષેત્ર છે ને સળિયાને આવી રીતે આપણે રાખી દઈએ. એ અને બી બરાબર આવી રીતે અહીંયા આપણે સળિયો રાખી દીધો છે, અને આ સળિયાને માનો કે આપણે ત્રીસ ડિગ્રીના ખૂણે વી વેગથી આમ ગતિ કરાવીએ છીએ. જો એને 30 ડિગ્રીના ખૂણે વી વેગથી જો આ રીતે ગતિ કરાવતો હોય તો કયો છેડો ધન બનશે, કયો છેડો ઋણ બનશે એ આપણે કહેવાનું છે બરાબર. કોઈ પણ સળિયો જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે એની અંદર ઈએમએફ ઉત્પન્ન થાય જ, લૂપમાં થાય એ જરૂરી નથી બરાબર, પણ સળિયો જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે એની અંદર ઈએમએફ ઉત્પન્ન થાય જ. એક જ કન્ડિશનમાં ઉત્પન્ન ન થાય, ક્યારે? તો કે વી બી અને એલ માંથી કોઈ પણ બે એકબીજાને સમાંતર હોય તો, બાકી બધા કેસમાં ઈએમએફ ઉત્પન્ન થાય. જ્યારે લૂપની અંદર શું હોય તો કે ભાઈ લૂપ જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે જો એની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થતો હોય તો જ ઈએમએફ ઉત્પન્ન થાય એમાં, બાકી ઈએમએફ પ્રેરિત થશે નહીં. ચાલો જો તો અહીંયા 30 ડિગ્રીના ખૂણે ગતિ કરે તો પેલા મને ઈ કહો કે કયો છેડો ધન બનશે, કયો છેડો ઋણ બનશે. તો જો તો વી ક્રોસ બી, બી બહાર તરફ આ રીતે, તો પરિણામી સદિશ આમ આવશે. તો આ કઈ દિશા થઈ? વી ક્રોસ બી, અને આ એંગલ કેટલો બન્યો? 60 ડિગ્રી. આ વી ક્રોસ બી સદિશ થયા, અને અહીંયા પણ તમે જોઈ શકો વી છે બી ને કઈ રીતે છે? લંબ રૂપે છે. અને જો વી છે બી ને લંબ રૂપે હોય તો વી ક્રોસ બી બરાબર શું થઈ ગયું? વીબી sin 90 એટલે વીબી એનો ડોટ ગુણાકાર એલ આરે કરો બરાબર. તો વી ક્રોસ બી એટલે કે વીબી, અને કોણ ધન બનશે? જો તો અહીંયા વી ક્રોસ બી ની દિશા આમ આવી તો બી ધન બન્યા, તો વીબી માઇનસ વીએ બરાબર કરાવવાનો વી ક્રોસ બી ડોટ એલ. સળિયાની લંબાઈ એલ જ લેવાની છે બધા કેસમાં. તો વી ક્રોસ બી એટલે વીબી, કેમ કે વી અને બી એકબીજાને લંબ છે, ડોટ એલ, તો એલ cos 60 બરાબર. તો અહીંયા આપણે આવી રીતે લખી શકીએ બરાબર, અને cos 60 એટલે અહીંયા 1 આવે, તો વીબીએલ અપોન 2 આવો જવાબ આવ્યો.
ચાલો જો તો હજી આગળ. હવે આપણને ચુંબકીય ક્ષેત્ર આવી રીતે આપ્યું છે. અહીંયા બોર્ડના સમતલમાં માનો કે ચુંબકીય ક્ષેત્ર કેટલું આપી દીધું છે આપણને? બી જેટલું. કેટલું ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે અહીંયા આપણને? બી જેટલું. અને માનો કે એક સળિયો છે અહીંયા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે અંદર તરફની દિશામાં છે. આ રીતે તમે ઇમેજિન કરી શકો કઈ રીતે કે સળિયો છે ઈ ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં છે. ચુંબકીય ક્ષેત્ર આમ આપ્યું છે તમને અને એક સળિયો છે કે આ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે એવું ઇમેજિન કરો. બરાબર આ રીતે બરાબર દાખલ તરફ જતી દિશામાં અને એનો વેગ આ રીતે છે. આ રીતે 60 ડિગ્રીના ખૂણે છે. ચલો આ રીતે સળિયો ગતિ કરતો હોય બરાબર એના વેગની દિશા જો આ રીતે હોય તો હવે તમારે આ સળિયાના બંને છેડા વચ્ચે ઈએમએફ નું મૂલ્ય મેળવવાનું છે. તફાવત કેટલો હોય? VA - VB. કરો તો હવે તમે ટ્રાય કરો તો કઈ રીતે આવશે? બરાબર ચુંબકીય ક્ષેત્ર આમ છે આમ એટલે કે જેમ તમને દેખાય છે બોર્ડના સમતલમાં સમાન ચુંબકીય ક્ષેત્ર અનંત વિસ્તાર સુધી. સળિયો અંદર તરફની દિશામાં છે ને હવે સળિયો અંદર તરફની દિશામાં છે આ રીતે ગતિ કરે છે. અંદર તરફની દિશામાં જ રહી છે એની દિશા નથી બદલાવતો. જેમ ગોઠવાયેલો છે એમ જ ગોઠવાયેલો રહે છે પણ એની ગતિ આમ થઈ છે. આમ તો હવે તમારે એના બંને છેડા વચ્ચે જે પ્રેરિત થાય ઈએમએફ એનું મૂલ્ય શોધવાનું છે. તમે જાતે ટ્રાય કરો તો. સ્ક્રીન પોઝ કરીને તમે જાતે ટ્રાય કરો. ચાલો જો તો E બરાબર શું આવશે? V ક્રોસ B ડોટ L અને V ક્રોસ B ડોટ L તો V ક્રોસ B બોલો અહીંયા V અને B વચ્ચે કેટલો ખૂણો છે? 60 ડિગ્રીનો. તો V ક્રોસ B ની બદલે હું શું લખી શકું? VB sin 60 V ક્રોસ B ની બદલે ડોટ L તો એનો L સાથે જે V ક્રોસ B સદિશ છે એનો L સાથે ડોટ ગુણાકાર. તો જો તો V ક્રોસ B ક્યાં આવશે? જો તો V ક્રોસ B. જો તો V આમ B આમ V ક્રોસ B. તો V ક્રોસ B ની દિશા અંદર તરફ જ આવી અને અંદર તરફ એટલે સળિયાની લંબાઈને સમાંતર અને તેથી V ક્રોસ B સદિશ એનો L સદિશ સાથેનો ખૂણો કેટલો થયો? 0 ડિગ્રી. અને બળ આમ લાગ્યું એટલે અંદર તરફનો છેડો ધન બનશે. બરાબર જેમ કે આમ હોય આમ તો આ છેડો ધન બન્યો અને આપણી તરફનો છેડો શું બન્યો? ઋણ. કેમ કે બળ અંદર તરફ લાગ્યું V ક્રોસ B. તો √3/2 VBL આવી રીતે આપણે વિચારી શકીએ. બરાબર ચાલો જો હવે આગળ વધીએ તો હવે તમને આવા દાખલામાં ખબર પડી હશે કઈ રીતે થાય. તો જો આવા MCQ પૂછાય તો આપણને આવડવા જોઈએ. પછી આપણે એક લૂપ આપી છે માનો કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં. અને લૂપ જે છે એ સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે આવી રીતે. એક અર્ધવર્તુળાકાર લૂપ લઈએ આપણે A અને B. બરાબર અને આ લૂપ જે છે ઈ ચુંબકીય ક્ષેત્રમાં આ રીતે ગતિ કરે છે V વેગથી. એક અર્ધવર્તુળાકાર રિંગ એમ કહી શકાય. અર્ધવર્તુળાકાર રિંગ અથવા તો લૂપ એ ચુંબકીય ક્ષેત્રમાં V વેગથી આ રીતે ગતિ કરતી હોય તો હવે આના A અને B વચ્ચે કેટલું EMF પ્રેરિત થશે?
તો હવે એ અને બી વચ્ચે કેટલું ઈએમએફ પ્રેરિત થશે એ આપણે શોધવાનું છે. તો આપણું સૂત્ર આવું હતું કે ભાઈ ઈ બરાબર વી ક્રોસ બી ડોટ એલ બરાબર. પરંતુ આ જે સૂત્ર જ્યારે આપણે સાબિત કર્યું ત્યારે તમે યાદ કરો કે જો બી અચળ હોય, વી અચળ હોય, તો બી અને વી અચળ હોય તો ડીએલ 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 જેવા ખંડો લેવાની જરૂર નથી. પણ એલ શું છે તો કે સ્થાનાંતર સદિશ છે. પહેલો છેડો અને છેલ્લા છેડાને જોડતો સ્થાનાંતર સદિશ છે એલ. બરાબર. તો જો વી અને બી અચળ હોય, જો વી અને બી અચળ હોય તો એલ શું બને છે અહીંયા સ્થાનાંતર સદિશ. જો વી અને બી અચળ ન હોય તો અલગ અલગ ખંડો માટે છે વી ક્રોસ બી ડોટ એલ અલગ અલગ આવશે. તો જો વી અને બી અચળ હોય તો એલ શું છે ત્યાં સ્થાનાંતર સદિશ છે. એટલે કે તમારે એના અલગ અલગ ખંડો લેવાની જરૂર નથી, પણ એલ શું છે ત્યાં સ્થાનાંતર સદિશ છે. સ્થાનાંતર સદિશ એટલે શું? પહેલો છેડો અને છેલ્લા છેડાને સીધે સીધો જોડતો સદિશ. બરાબર. જેવી રીતે મેં તમને ચોથા ચેપ્ટરની અંદર પણ દાખલા કરાવ્યા હતા આઈએલ ક્રોસ બી ને લગતા. બરાબર. તો જો એમાં બી અચળ હોય તો આઈડીએલ 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 અલગ અલગ ખંડોને જોડવા નથી પડતા, પણ સીધે સીધું શું નાખવાનું તો ભાઈ આઈએલ ક્રોસ બી પ્રમાણે સીધે સીધો લંબાઈ સદિશ હતો એ શું હતો? પહેલો અને છેલ્લા છેડાને જોડી દેવાનો હતો, એ એક સ્થાનાંતર સદિશ બની જતો. તો એવું જ અહીંયા. તો જો આ ગતિ કરતું હોય આ રીતે વી અચળ છે, બી અચળ છે, તો તમે આ અર્ધવર્તુળાકાર લૂપ છે એને આવી રીતના એક સળિયા સાથે રિપ્લેસ કરી શકો. બરાબર. આવી રીતે એટલે કે પહેલો છેડો અને છેલ્લા છેડાને જોડી દો એ જ આપણો સ્થાનાંતર સદિશ થાય. બરાબર. આ રીતનો માર્ગ હોય તો સ્થાનાંતર સદિશ આવી રીતે થાય. એમ આનો પણ એલ સદિશ આવી રીતે આવશે. હવે અહીંયા કયો તો મને કે જો એલ સદિશ આવી રીતે હોય તો એલ વી અને બી એકબીજાને લંબરૂપે છે, અને જો વીબીએલ એકબીજાને લંબરૂપે હોય અને માનો કે આની ત્રિજ્યા આર છે, માનો કે આની ત્રિજ્યા કેટલી છે? આર. તો પેલા એ કયો કે કોણ ઊંચા સ્થિતિમાને છે, કોણ નીચા સ્થિતિમાને છે. બરાબર. એક અર્ધવર્તુળાકાર ચાપ હતી અને હું એક આ અર્ધવર્તુળાકાર ચાપને સળિયાની બનેલી અર્ધવર્તુળાકાર ચાપને હું એક સળિયા વડે રિપ્લેસ કરી શકું પહેલા ને છેલ્લા છેડાને જોડીને. ઓકે, ચાલો એલ સદિશ મને મળી ગયો. હવે શું કરાય તો કે વી ક્રોસ બી ડોટ એલ. તો કરો તો વી ક્રોસ બી. તો કે વી ક્રોસ બી તો કયો સળિયો ધન બનશે? તો કે બી છેડો ધન બનશે અને એ છેડો શું બનશે? ઋણ. અને બોલાની લંબાઈ કેટલી છે? તો કે લંબાઈ 2r. અને ત્રણેય એકબીજાને લંબ જ છે. તો જો ત્રણેય એકબીજાને લંબ હોય તો અહીંયા કોઈ સવાલ જ નથી. ઈ બરાબર વીબીએલ સાદુરૂપ આપીએ તો. પણ એલ એટલે શું? તો કે એલ એટલે 2r. પણ અહીંયા આપણે શું લખશું? તો કે અહીંયા આપણે લખવું પડે વીબી માઇનસ વીએ અથવા તો વીએ માઇનસ વીબી એના બરાબર 2વીબીઆર. ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે આપણો કે જો સમાન ચુંબકીય ક્ષેત્રમાં માની લો કે આ સમાન ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર. અહીંયા તમને માની લો કે આવી રીતે એક સળિયો આપી દીધો હોય અને એમ કીધું હોય કે આ સળિયો એ આવી રીતે વી વેગથી ગતિ કરે છે અચળ વેગથી સમાન ચુંબકીય ક્ષેત્ર બી માં, તો એના બે છેડા વચ્ચે કેટલું ઈએમએફ પ્રેરિત થશે? તો અત્યારે આવા જે લંબાઈ ખંડો છે એને તમારે જોડી દેવાના અને તેથી પહેલો છેડો અને છેલ્લો છેડો એ આપણો પરિણામી લંબાઈ ખંડ સદિશ થાય. અને આ ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર તરીકે અહીંયા કામ કરે, સ્થાનાંતર સદિશ તરીકે કામ કરે. તો તમે પહેલા ને છેલ્લા છેડાને જોડી અને એનો પરિણામી સદિશ લઈ શકો. બરાબર. તો આવી રીતે આપણે દાખલા ગણવાના આવશે જ્યારે આવી રીતની આકૃતિ હોય તો. પણ વી અને બી અચળ હોવા જોઈએ. ચાલો જો તો પછી એક દાખલો તમે હોમવર્કમાં કરી લેજો. માનો કે બહારની દિશામાં ચુંબકીય ક્ષેત્ર આવી રીતે હોય અને
આમાં માની લો કે આવી રીતે એ અને બી અને વી વેગથી ગતિ કરે છે. ચુંબકીય ક્ષેત્ર બી માં કેટલા વેગથી ગતિ કરે છે? વી વેગથી. આને હું નામ આપી દઉં ઓ. બરાબર, કેટલા સળિયા છે અહીંયા? બે. એ ઓ અને બી ઓ. બરાબર, બે ને જોડી દીધા છે અને ઈ આખું તંત્ર આમ ગતિ કરે છે. કેટલા વેગથી ગતિ કરે છે? વી વેગથી. બરાબર, જ્યાં ઓ થી એ અને ઓ થી બી આ બંને સળિયાની લંબાઈ કેટલી છે? એલ. જો બે સળિયાની લંબાઈ એલ હોય તો હવે તમારે શું શોધવાનું છે અહીંયા? તો કે અહીંયા તમારે શોધવાનું છે વીએ માઇનસ વીબી. તો અહીંયા વીએ માઇનસ વીબી કેટલા થાય એ તમારે કહેવાનું છે. બરાબર, તમે કરી શકશો. હવે મેં તમને અગાઉનો દાખલો કરાવ્યો એ પ્રમાણે, એટલે પ્રેક્ટિસ થઈ જાય. ચાલો જો આગળ. હવે સમાન ચુંબકીય ક્ષેત્ર બી માં એક રિંગ આપી છે આપણને. અને જે રિંગ છે એ વી જેટલા વેગથી ગતિ કરે છે સમાન ચુંબકીય ક્ષેત્ર બી માં. તો જો આ લૂપ જે છે એ સમાન ચુંબકીય ક્ષેત્ર બી માં અનંત વિસ્તાર સુધી આવું ચુંબકીય ક્ષેત્ર છે. બરાબર, એવું તમારે માનવાનું છે. કોઈ આનો એન્ડ નથી. અને આવા ચુંબકીય ક્ષેત્રમાં છે રિંગ છે એ XY સમતલમાં છે, ચુંબકીય ક્ષેત્ર -z દિશામાં હોય અને જો આ રિંગ v જેટલા વેગથી ગતિ કરતી હોય તો આમાં EMF કેટલું પહેલા તો પ્રેરિત થશે એ મને કહો. આ લૂપની અંદર કેટલું EMF પ્રેરિત થાય? તો આ લૂપની અંદર પ્રેરિત થતું EMF 0. શું કામ 0? કારણ કે આ જે લૂપ છે એની સાથે સંકળાયેલા ફ્લક્સમાં કોઈ ફેરફાર થતો નથી. અને જો લૂપ સાથે સંકળાયેલા ફ્લક્સમાં કોઈ ફેરફાર ન થતો હોય, લૂપ સાથે સંકળાયેલા ફ્લક્સમાં કોઈ ફેરફાર નહીં થાય. શું કામ ભાઈ? કેમ કે માની લો કે લૂપ અહીંયા છે, પછી લૂપ અહીંયા છે, પછી લૂપ અહીંયા છે. કોઈ પણ સમયે છે એમાંથી અંદરથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા તો કેટલી રહેવાની? કેટલી ને એટલી અચળ રહેવાની. અને જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા જ નથી બદલાતી, એની અંદરથી પસાર થતી એટલે કે ક્ષેત્ર રેખાની સંખ્યા નહીં બદલાય, તો લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ અચળ છે. નથી ખૂણો બદલાતો, નથી બી બદલાતા, નથી એરિયા બદલાતો, અને તેથી ફ્લક્સ અહીંયા ફ્લક્સનો ફેરફાર 0 થયો એટલે આમાં કોઈ EMF પ્રેરિત થશે નહીં, કોઈ પ્રવાહ વહે નહીં. પણ હું અહીંયા તમને એમ કહું તો કે એ બી, ચલો એ અને બી વચ્ચે EMF કેટલું? હવે તમે મને કહી શકતા હોવા જોઈએ. હું તમને એમ કહું કે ભાઈ ચાલો હાલો આખી રિંગની અંદર EMF 0, પણ એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 થશે? તો કે નહીં, એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 નહીં થાય. તો એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? રિંગની ત્રિજ્યાને આપણે r લઈ લઈએ તો એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? તો જો તો એ અને બી વચ્ચેનો સ્થાનાંતર સદિશ કેટલો થાય? રિંગની ત્રિજ્યા r હોય તો 2r. એ અને બી વચ્ચેનો સ્થાનાંતર સદિશ 2r થાય, L સદિશ. અને તેથી જો આ 2r હોય, બરાબર, તો હું એમ વિચારું છું કે એ અને બી વચ્ચે મારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવો છે, તો મેં એ અને બી ને જોડી દીધા, એ આપણો લંબાઈ સદિશ થઈ ગયો. હવે કરો તો v ક્રોસ બી, અહીંયા v ક્રોસ બી કેટલા આવશે? એક સળિયો અહીંયાથી ગતિ કરે છે એવું માનવાનું. તો v ક્રોસ બી, તો બોલો એ છેડો ધન બનશે, બી છેડો શું બનશે? ઋણ. તો va માઇનસ વીબી એના બરાબર શું આવશે? બી વી એલ. એલ ની બદલે શું આવી ગયું? 2r, કેમ કે ત્રણે એકબીજાને લંબ જ છે. પછી તમને એમ પૂછું તો કે સી અને ડી, તો વીસી માઇનસ વીડી કયો તો મને. વીસી માઇનસ વીડી કેટલા આવશે અહીંયા? વીસી માઇનસ વીડી આપણે મેળવવાના છે. વીસી માઇનસ વીડી કેટલા આવે? ઝીરો. શું કામ વીસી માઇનસ વીડી 0 આવે? કારણ કે તમે હવે સી અને ડી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવો છે.
તો જો તો અહીંયા એક સળિયો છે એવું વિચારી લ્યો, બરાબર, કેમ કે સી અને ડી ને જોડતો સ્થાનાંતર સદિશ આ રીતે થાય. તો એ જે લંબાઈ સદિશ મળ્યો એ વેગને સમાંતર થયો જોવો તો. અને જ્યારે કોઈ પણ સદિશ છે, બરાબર, વી બી અને એલ માંથી કોઈ પણ બે એકબીજાને સમાંતર હોય તો પરિણામી ઈએમએફ કેટલું આવશે? 0 આવશે. તો જો તો અહીંયા 0 થઈ ગયું. તો વીસી માઇનસ વીડી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 0. બરાબર, કેમ કે અહીંયા લંબાઈ સદિશ અને વેગ એકબીજાને કેવા છે? સમાંતર છે. ઓકે, પછી જો અહીંયા વીસી માઇનસ વીડી 0 થઈ ગયા. પછી હું તમને એ અને સી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવાનું કહું છું. તો એ અને સી નો સ્થાનાંતર સદિશ શું આવશે? પહેલા તો આ રીતે આવશે, એટલે કે આ એક સળિયો ગતિ કરે છે એવું માનવાનું. કઈ દિશામાં ગતિ કરે છે? વી વેગથી. ગતિ તો આમ જ થઈ છે, એટલે કે ગતિ તો આ જ રીતે થઈ છે, વી વેગથી, અચળ વેગ વી થી. કરો તો વી ક્રોસ બી. તો વી ક્રોસ બી, વી ક્રોસ બી, તો બોલો બળ આમ લાગશે. વી ક્રોસ બી, બળ આમ લાગ્યું અને વી ને લંબ રૂપે હશે, તો આ રીતે થયું વી ક્રોસ બી. તો આ એંગલ કેટલો થયો? 45 ડિગ્રી, અને આ એંગલ પણ 45 ડિગ્રી આવશે. તો આવી રીતે એવું. અને તેથી અને બીજું, આ બે સમાન છે, બરાબર, આ બે કેવા છે? સમાન છે. જોઈ લ્યો અહીંયા, આ બે બાજુ સમાન. આ 90 ડિગ્રી, તો આ 45, આ 45, આ 45 છે, આ 90 છે, તો આ 45 આવે. અને એકબીજાને લંબ રૂપે છે, એટલે આ 45 થઈ ગયા. બરાબર, તમે સમજી ગયા શું થયું. હવે વી ક્રોસ બી મને મળી ગયા, બરાબર. તો વી ક્રોસ બી અને લંબાઈ સદિશ વચ્ચેનો ખૂણો કેટલો? 45 ડિગ્રી. હવે તમે આને લંબ દોરો તા સળિયાને, જો તા સળિયાને લંબ આમ આવે, તો પરિણામી વી ક્રોસ બી આમ છે, એટલે કયો છેડો ધન બનશે? તો કે એ ધન બનશે ને બી શું? સી શું બનશે? ઋણ. તો વી એ માઇનસ વીસી. તો વી એ માઇનસ વીસી બરાબર શું આવે? કરો તો વી ક્રોસ બી ડોટ એલ. વી અને બી તો એકબીજાને લંબ જ છે, તો વી ક્રોસ બી તો વી બી જ આવશે. પણ વી ક્રોસ બી સદિશનો એલ સાથેનો ડોટ ગુણાકાર, તો વી ક્રોસ બી નો એલ સાથેનો ખૂણો 45, તો વીબી એલ cos 45, તો વીબીએલ બાય √2 આવી રીતે આવશે. હવે તમારે છે હોમવર્કમાં એડી, બીડી અને સીડી માટે ટ્રાય કરજો તમે, બરાબર, આવી રીતે. ચાલો, તો આપણે અહીંયા સુધી રાખીએ. આજના લેક્ચરની અંદર આપણે શું કર્યું કે ભાઈ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે કોઈ સળિયો ગતિ કરતો હોય વી વેગથી, સમાન ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે કોઈ સળિયો વી વેગથી ગતિ કરતો હોય ત્યારે એના બંને છેડા વચ્ચે ઈએમએફ પ્રેરિત થશે. અને ઈએમએફ આપણે કઈ રીતે મેળવવું એ મેં તમને એના વ્યાપક સૂત્રો પરથી કરાવ્યું. અને આ જ કન્સેપ્ટનો ઉપયોગ કરી અને આવતા લેક્ચરમાં આપણે લૂપ માટેના દાખલા કરશું કે જ્યારે લૂપ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તેમાં કઈ રીતે ઈએમએફ પ્રેરિત થશે. આ ઉપરાંત ટેક્સ્ટ બુકના દાખલા કરશું.